રાજકોટના સ્વામિનારાયણ ચોકમાં શ્યામ ગ્રુપ દ્વારા સ્વામિનારાયણ ચોક કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુપ્રસિદ્ધ કલાકાર તુલસીદાસ ગોંડલિયા આધ્યાત્મિક, ધાર્મિક, માર્મિક, સાહિત્ય અને હાસ્ય સહિતના કાર્યક્રમો રજૂ કરશે। આ સાથે જ શ્યામ ગ્રુપ દ્વારા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા શ્યામ ગ્રુપના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ તુલસીદાસ ગોંડલિયા, સ્વામિનારાયણ ચોક કા રાજા સ્વામિનારાયણ ચોકમાં 13 વર્ષથી આજે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા તોરી પાર્વતી પિતા મહાદેવા ત્યાં બિરાજમાન છે અને સાંજે મહાઆરતી થાય છે, જ્યાં અનેક ભક્તજનો આવી અને આ સિદ્ધિ વિનાયકના ચરણોમાં વંદન કરે છે। ત્યાં અમે બુધવારે પાણીપુરીની હરીફાઈ, ત્યાર પછી અમે 13 તારીખે રાસ ગરબા અને 16મી તારીખે ત્યાં સત્યનારાયણ કથા અને બીજી અનેક ધાર્મિક 56 ભોગ કાર્યક્રમ રાખેલ છે। તો હું તુલસીદાસ ગોંડલિયા મેળાનો કલાકાર છું। મેળે મેળે આવે મેળે મેળે મેળો કહેવાય, તમે તમારી મેળે આવો ને તમારી મેળે જાઓ, એમ ભગવાનના દર્શનમાં માણસ મેળે આવે છે અને મેળે જાય છે કે પ્રથમ પહેલાં પૂજા તમારી નમીએ નાથ રૂપાળા ગજાનન મંગલ મૂર્તિવાળા। આ મંગલ મૂર્તિ ભારતની વિશ્વમાં આજે પર્વ ઉજવાઈ રહ્યું છે અને રાજકોટની અંદર હવે એટલું બધું આજે જેમ લોકમાન્ય તિલકે આપણી આઝાદી વખતે મહાત્મા ગાંધીજીના વખતે જ્યારે આ મિટિંગ માટે લોકો ભેગા થાય, દર્શનને કારણે ધર્મને કારણે બધા ભેગા થયા અને દેશ આઝાદ બન્યો। આ કૃપા આ વિઘ્નહર્તા ગણપતિ દેવાની છે। તુલસીદાસ ગોંડલિયા જય શ્રી રામ, જય બજરંગ, જય ગજાનન, જય ગજાનન, જય ગજાનન।